એમને બગાડ્યો ભગવાન બિરસા મુંડાજી માટે, એટલે એમને સમજી ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં આ મહોત્સવ અને ઉત્સવ તરીકે બનાવવામાં આવી રહ્યું છે. ભગવાન બિરસા મુંડાજી જેવા ક્રાંતિકારી દેશભક્ત, જેમને લાખો કરોડો લોકોને દેશભક્તિની ખૂબ મોટી વર્ષો વર્ષ સુધી પ્રેરણા આપતા રહ્યા, એવા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિનો આ ઉત્સવ એ અદ્ભુત રીતે બનાવવાનો નિર્ણય દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લેવામાં આવ્યો. અને આજે જે ધરતી પર આ કાર્યક્રમ આપણે સૌ લોકો મનાવવા જઈ રહ્યા છે, આ બાજુ જોઈએ તો જેમને દેશને એક કરવાનું શ્રેય જાય છે એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની બી 150મી જન્મ જયંતિ દેશ આખો ઉજવી રહ્યું છે. અને નર્મદા, જ્યાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા આપણા સરદાર સાહેબની હોય, ત્યાં જ એ જ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીનો બી 150મો આ જન્મ જયંતિનો ઉત્સવ મનાવવા આપણે જઈ રહ્યા છીએ. આ ઉત્સવમાં દેડિયાપાડા તો કાર્યક્રમ છે, પરંતુ દેશભરના સૌ રાજ્યના બધા જ જિલ્લાથી, બધા જ જિલ્લા હેડક્વાર્ટરોથી આ કાર્યક્રમમાં કરોડો લોકો જોડાવા જઈ રહ્યા છે. અને એના સીધા સાક્ષી બનવાનો અવસર એ માત્ર તમારા જિલ્લાને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. હું નરેન્દ્રભાઈ મોદીજીને આપ સૌ વતી આજે આભાર માનવા માંગુ છું કે એમને ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિને એક તો જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવાથી માત્ર આદિવાસી સમાજ આ કાર્યક્રમમાં નથી જોડાતો. દેશભરમાં બધા જ રાજ્યોની અંદર બધા જ સમાજો સાથે મળીને ભગવાન બિરસા મુંડાજીનો જન્મ જયંતિનો આ અવસર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવે. અને એમાં માત્ર આદિવાસી સમાજ નહીં, બધા જ સમાજો જોડાય. અને એ જોડવા માટે એમને પ્રધાનમંત્રીના શપથ લીધા. અને તમે વિચારો કે આઝાદીના વર્ષો વર્ષ વીતી ગયા, કોઈ સરકારે ક્યારેય, તમે ક્યારેય સાંભળેલું? કાકાની ઉંમર હશે, મારી ઉંમર વાળા તો કદાચ એમને તો ખબર નહીં હોય કે પહેલા શું હતું. પરંતુ આ 50-70 વર્ષના જે વડીલો અહીંયા બેઠા ને, એને પૂછવું જોઈએ, કોઈ દિવસ જનજાતિ ગૌરવ દિવસને ઉજવણી દેશભરમાં એક સાથે આટલા મોટા પાયે તમે ક્યારેય થતા જોઈ છે ખરી? ભગવાન બિરસા મુંડાજીની જયંતિનો કોઈ ઉત્સવ તમે ક્યારેય જોયો છે ખરી? પરંતુ આ આયોજન થકી દેશના બધા જ સમાજો જનજાતિ ગૌરવ દિવસના દિવસે આપણા આખા સમાજ પર ગૌરવ લઈ શકાય તે માટે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ ખૂબ મોટો પ્રયાસ કર્યો છે. અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત પહેલા બી એ પોતે દેવ મોગરા ગયેલા. આપણા જ કાર્યક્રમમાં હું આપ સૌને આજે આમંત્રણ આપવા આવ્યો છું કે આવો આપણે સૌ સાથે મળીને એક નવો ઇતિહાસ રચીએ. આપણે સૌ સાથે મળીને જનજાતીય ગૌરવ દિવસનો એક અદ્ભુત દ્રશ્ય દેશ અને દુનિયા જોઈ શકે તેવા દ્રશ્ય આપણે સૌ લોકો સાથે મળીને બનાવીએ. આવો
આપણે સૌ સાથે મળીને આ આદિવાસી સમાજની સંસ્કૃતિ, આપણી પરંપરાઓ એ દેશ અને દુનિયા સમજી શકે તેવો આ અદ્ભુત કાર્યક્રમમાં તમે સૌ લોકો, આજે હું તમને આમંત્રણ આપવા આવ્યો છું. કાલે અહીંયા બેઠેલા સૌ લોકોએ મિત્રો, પરિવાર, તમે જેની જોડે વાત થાય તે સૌ લોકોને આમંત્રણ આપવાની જવાબદારી તમારી છે. હું છેક ગાંધીનગરથી આ 10:15 વાગે રાત્રે, તમને ઠંડી લાગે તો મને લાગતી હશે, તોય જો આમંત્રણ આપવા હું તમને આવ્યો હોઉં તો તમારી જવાબદારી એક જણે માત્ર 10 લોકોને આમંત્રણ આપવાનું છે. કેટલા આપશો કે નહીં? આમાં ઠંડી એટલી બધી જ કે બોલાતી આપીશું. હા, તો બધા જ લોકો આપણે આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાવા માટે સૌ લોકો ઉત્સાહપૂર્વક એકબીજાને આમંત્રણ આપવામાં આપણે લોકો જોડાઈએ અને ભગવાન બિરસા મુંડાજીની આ જન્મ જયંતિનો અવસર એને ખૂબ સારી રીતે મનાવીએ એવી આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. ખૂબ ખૂબ આભાર.